નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે મગફળી બજાર વિશેની। તો આગામી સમયમાં મગફળી બજારનું વલણ શું રહેશે અને હાલની સ્થિતિ શું છે અને નિકાસ વેપારો બાબતે શું સ્થિતિ રહી શકે છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને મગફળીની બજારની સ્થિતિ જોવા જઈએ તો આ વખતે ગુજરાત રાજ્યમાં ઉત્પાદન ગત વર્ષ કરતાં ઘણું વધ્યું છે। સામે સામે ભારત લેવલે પણ જે ઉત્પાદન ગયા વર્ષે હતું તેના કરતાં સારું એવું જોવા મળી રહ્યું છે। તો જેને પરિણામે અત્યારે મગફળી બમ્પર આવક મોટા ભાગના યાર્ડોમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને મગફળીની બજારમાં અત્યારે સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટા ભાગના યાર્ડોમાં જે વેપારો થઈ રહ્યા છે તે 900 થી લઈ અને 1100 ની રેન્જમાં વેપાર થઈ રહ્યા છે મોટા ભાગના યાર્ડોમાં। તો ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે કપરો સમય આ વર્ષે જોવા મળી રહ્યો છે, કારણ કે બિયારણ છે, ખાતર છે, દવા છે, આ તમામ વસ્તુઓ મોંઘી થઈ છે અને ખેતી ખર્ચ પણ વધ્યો છે, મજૂરી ખર્ચ પણ વધ્યો છે ગત વર્ષ કરતાં। ત્યારે આ ખર્ચ અને જે આંકડા છે તે બંનેની સરખામણી કરીએ તો ખેડૂત મિત્રોને આ વખતે ચોક્કસપણે કોઈ મોટો નફો થાય તેવી સંભાવના ઓછી જણાઈ રહી છે। ત્યારે હાલના જે નિષ્ણાંતોના અનુમાન પ્રમાણેની સ્થિતિ જોવા જઈએ તો મગફળીનો જે ટેકાનો ભાવ છે તેના કરતાં બજાર ઉપર જવાની સંભાવના ઓછી રહે તે પ્રકારની શક્યતાઓ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે અને આ અનુમાન છે તે વિવિધ યાર્ડો અને વિવિધ જે પેઢીઓના નિકાસ વેપારો હોય અને તેમના દ્વારા જે રજૂ કરવામાં આંકડા આવેલા હોય તેના પરથી અંદાજ લગાવવામાં આવતો હોય છે। ત્યારે ખાસ કરીને આ વખતે ટેકાના ભાવથી ઉપર બજાર જવાની સંભાવના ખૂબ ઓછી છે। અમુક ક્વોલિટીની મગફળી હોય જેમ કે 66 નંબર છે તેના ભાવ સારા મળતા હતા, કારણ કે જે બહારના વેપારીઓ આવતા હતા તે ખરીદી કરતા હતા, જેને પરિણામે એ મગફળીમાં સારા ભાવ મળ્યા। પરંતુ હવે એ મગફળીમાં પણ આ મગફળી જે અત્યારે વેપાર થઈ રહ્યા છે તેનાથી 100 રૂપિયા ઊંચો જેટલો ભાવ એ વેપાર થઈ રહ્યા છે, પરંતુ અત્યારે જે પ્રકારે મગફળીના ભાવ બજાર હોવી જોઈએ તે પ્રકારની બજાર જોવા મળી રહી નથી અને આગામી સમયમાં પણ હજી પણ મોટો ઉછાળો આવે તેવી સંભાવના ઓછી જણાઈ રહી છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે। એટલે જે પણ મિત્રોને હજી પણ મગફળી ટેકાના ભાવે વેચી નથી તો જેમને લખાવેલી હોય તે ચોક્કસપણે ટેકાના ભાવે જેટલી મગફળીનો નિકાલ થઈ શકે તેટલી મગફળી તમે ટેકાના ભાવે નિકાલ કરી દેવી, કારણ કે ટેકાના ભાવમાં સારી એવી બજાર ખેડૂતોને મળી રહે અને એક પોષણક્ષમ ભાવ તેમને મળી રહે, જેની સામે અત્યારે જે બજાર લેવલ છે તે ભાવ કરતાં ટેકાના ભાવ અત્યારે સારા જોવા મળી રહ્યા છે। તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને વિનંતી છે કે ટેકાના ભાવે જેટલી મગફળી વેચો એટલું તમારા માટે ફાયદાકારક રહેશે, કારણ કે બજારમાં ખાસ કોઈ મોટા સુધારાના સંકેત હજી આગામી 2-3 મહિના સુધી દેખાતા નથી તેવું જે નિષ્ણાંતો છે તેમનું અનુમાન છે। એટલે ખેડૂત મિત્રોને આ જે સલાહ છે તે ચોક્કસપણે અનુસરવી, જેની પરિણામે તેમને થોડો ફાયદો થઈ શકે છે। તો આ વાવેતર વધ્યું છે તેને પરિણામે જે બમ્પર ઉત્પાદન વિવિધ જે રાજ્યો છે તેમાં થયું છે, જેને પરિણામે બજારને કોઈ સપોર્ટ લેવલ નથી મળતું, જેને પરિણામે ખાસ કોઈ મોટા નિકાસ વેપારો પણ નથી મળ્યા। આભાર।